અરવલ્લી જિલ્લામાં વિકાસે એવી રફતાર પકડી છે કે આ વિકાસને કયા સમયે અકસ્માત નડી જાય તે કહેવું મુશ્કેલ છે। હાલ આપણે છીએ મોડાસા તાલુકાના ધુણાવાડાથી રવિપુરા કંપા વચ્ચે કે જ્યાં ગરનાળું છે એ ગરનાળું ધોવાઈ ગયેલું છે। હવે આ ક્યારે ધોવાયું છે તે ખ્યાલ નથી, પણ આ ગરનાળાનું જે સ્લેબ છે સ્લેબની વચ્ચે તિરાડો પડી ગયેલી છે। હવે ત્યાં કોઈ લોખંડના સળિયા પણ જોવા મળતા નથી। આવી હાલત છે, અહીંથી રસ્તો પસાર કરવો પણ મુશ્કેલ બને છે। મીડિયાને જોઈને સ્થાનિક આગેવાન આપની સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે। શું નામ છે આપનું, પરિચય? ભીખુસિંહ જવાનસિંહ હા, આપનું પરિચય? મારો પરિચય છે માજી સરપંચ ખડોદા। અને આ ક્યારનું વર્ષોથી આ ગરનાળું રખડી રહેલું છે, તો આનો કોઈ ઉપયોગ થતો નથી ને અમને અવર જવરમાં બહુ તકલીફ પડેલ છે। તકલીફ એટલે મોટા પાયે આ માણસો આ રસ્તા ઉપર જઈ રહ્યા છે અને કયા ટાઈમે અકસ્માત થાય નક્કી નથી। આ રોડ ઉપર કેટલા ગરનાળા છે? આ રોડ ઉપર 5 થી 6 ગરનાળા આવો જ છે। આમાં એવું છે કે ગયા વર્ષે બનેલું અને ગરનાળું તૂટી ગયું, હવે કેટલા ગરનાળા? ગરનાળું બન્યું છે એમાં થોડું બધો ગાબડો પડી ગયો છે। એ ગરનાળું ક્યાં છે અને કયા વર્ષમાં બનાવેલું? એ આ ગયા વર્ષમાં બનાવ્યું છે। એ ખારવો કહેવાય છે, ખારવાનું ગરનાળું બનાવ્યું છે, બીજો કોઈ ગરનાળો બનાવ્યો નથી। એની હાલત સારી છે અત્યારે? અને એની હાલત ગંભીર છે। ક્યારે તૂટી ગયું એ ગરનાળું? એ આ વરસાદમાં બાખો પડી ગયો છે। તો પછી આ અંગે કોઈ રજૂઆત કરવામાં આવેલી છે? આ અંગે સરપંચશ્રી અમારા ચાલુ સરપંચને વાત કરી કે ભાઈ તમે જાણ કરો। આજુબાજુના ઝાડવા પણ લેવામાં આવતા નથી, કયા ટાઈમે એક્સિડન્ટ થાય આ ઝાડવાથી એ નક્કી નથી। ધુણાવાડાથી રવિપુરા કંપા વચ્ચેના માર્ગ ઉપર આજુબાજુ ઝાડી ઝાખડા છે, જેને કારણે કોઈપણ પ્રકારની અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે। અરવલ્લી જિલ્લા પંચાયતનું માર્ગ અને મકાન વિભાગ ક્યાં છે, શું કરે છે, કોઈને ખ્યાલ નથી। જો કોઈને ખ્યાલ આવે તો તેઓ જણાવશે। જય મી સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।